આવો જાણીએ કે પાકિસ્તાન સાથે આ તણાવ દરમિયાન ભારતને શું મળ્યું છે। તો આપણે ગ્રાફિક્સની મદદથી સમજીએ। નંબર 1, કોઈ પણ કિંમત પર આતંકવાદને સહન નહીં કરે ભારત। હવે ભારત કોઈ પણ આતંકવાદને સહન નહીં કરે। નંબર 2 ની વાત કરીએ તો ટેરર કેમ્પને નષ્ટ કરીને આતંકીઓના આકાને મોટી સજા આપી છે। પ્રધાનમંત્રીએ કીધું હતું કે એવી સજા મળશે કે તેમને યાદ રહેશે। નંબર 3, 5 મોટા આતંકીઓને યમલોક પહોંચાડી દીધા। તેમણે સ્વપ્ને પણ વિચાર્યું નહીં હોય કે આ પ્રકારનો હુમલો થશે। નંબર 4, એક મજબૂત રાષ્ટ્રનો પરચો દુનિયાને બતાવી દીધો છે કે આ જે ભારત છે તે ઘરમાં ઘૂસીને મારે છે અને ટાર્ગેટ કરીને મારે છે। નંબર 5, પાકિસ્તાન સેનાની આતંકીઓ સાથેની સાઠગાંઠ જાહેર થઈ ગઈ છે। આપણે બધાએ દ્રશ્ય જોયું હશે કે આતંકીઓનો જે જનાઝો હતો ત્યાં કોણ હતું। નંબર 6, પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમની પોલ ખોલી નાખી। કેવી છે તેમની એર ડિફેન્સ સિસ્ટમ તેની પણ પોલ આપણે ખોલી નાખી છે, કારણ કે તે જે એર ડિફેન્સ સિસ્ટમ છે ક્યાંથી મળી હતી તે આપણને ખબર છે। ત્યારે આ મહત્વની વાત એ છે કે નંબર 7માં કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમની શ્રેષ્ઠતા દુનિયાને બતાવી દીધી। આપણું જે સુદર્શન છે એટલે કે S-400 તેણે પાકિસ્તાનના તમામ જે ડ્રોન હતા તેને નાકામ કર્યા હતા, મિસાઇલને નાકામ કર્યા હતા। નંબર 8, 1971 પછી પહેલીવાર ત્રણેય સેનાઓએ સંયુક્ત પ્રહાર કર્યો અને તેનાથી પાકિસ્તાન કાંપી ઉઠ્યું છે। થરથર કાંપી ઉઠ્યું પાકિસ્તાન અને તેને યુદ્ધ બંધ કરવું પડ્યું। નંબર 9, બહાવલપુર અને મુરીદ કે જેવા ગઢ નષ્ટ કરી દીધા। આપણે ટાર્ગેટ એવા કર્યા છે કે આ તમામ જે આતંકીઓના ગઢ હતા તે નષ્ટ કરી દીધા છે અને આપણને આ જે યુદ્ધથી જે મળ્યું છે તેની વાત જો આપણે કરીએ। નંબર 10, પીએમ મોદીએ જે વાયદો કર્યો હતો તે પૂર્ણ કર્યો છે અને એવો વાયદો કર્યો હતો કારણ કે વાયદા પછી પાકિસ્તાન પણ